हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड ગેજેટ શો ફ્રેન્ડ્સ આઈ એમ યોર હોસ્ટ નુપુર ફ્રેન્ડ્સ આજના એપિસોડમાં વાત કરીશું એક ખાસ કારની યસ એક એવી કાર કે જેને આપ જોઈ શકશો ફક્ત સંદેશ ન્યૂઝ પર વેલ એ કાર અત્યારે મારી સાથે જ છે એઝ યુ કેન સી ઇટ્સ રિટન 5.0 ઘોડાનો પણ સિમ્બોલ છે સ્પોર્ટ્સ કાર જેવી લાગી રહી છે કઈ કાર હોઈ શકે જે પણ કાર છે આપને આ એપિસોડમાં આગળ ચોક્કસથી બતાવીશું બટ આઈ મસ્ટ ટેલ યુ ધીસ ઇઝ only exclusive and first on Sandesh News. ફોર્ડ ઇન્ડિયા દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પ્રી ઓટો શો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ઇવેન્ટમાં ફોર્ડની ઇન્ડિયન માર્કેટમાં અવેલેબલ તમામ રેન્જ શો કરવામાં આવી જેમાં ફોર્ડ ફિગો એસ્પાયર ફોર્ડ એકોસ્પોર્ટ અને રિસન્ટલી લોન્ચ ઓલ ન્યૂ સેકન્ડ જનરેશન એન્ડેવરને શો કરવામાં આવી પણ આ ઇવેન્ટમાં ફોર્ડ દ્વારા એક એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી કે જેણે સૌને ચોંકાવી દીધા યસ આ ઇવેન્ટમાં ફોર્ડ ઇન્ડિયા દ્વારા રિવીલ કરવામાં આવ્યો તેની મોસ્ટ પાવરફુલ કાર ઓર યુ કેન સે અ કાર ઓફ એવરી યંગસ્ટર્સ ડ્રીમ ફોર્ડ મસ્ટેંગ ઇન્ડિયાનો ફર્સ્ટ લુક So it's not that far away. It's going to be second quarter, okay? So it's only a few months away and you'll start seeing them on the roads. ફોર્ડ મસ્ટેંગ શા માટે આટલી પોપ્યુલર છે શું છે તેના સેલિંગ ફિગર્સ આવો જાણીએ सो मस्टैंग जो है वो एक आइकॉनिक ब्रांड है इट्स इज़ नॉट इवन अ नेम प्लेट इट्स नॉट अ कार इट्स अ ब्रांड 1964 में ये गाड़ी लॉन्च हुई थी पहली बार और इसका अंदाज़ा लगाया गया था कि पहले साल में 1 लाख गाड़ी बेचेंगे जब तक पहला साल ख़त्म हुआ हमने करीबन 5 लाख गाड़ी बेच दी इतनी ज़्यादा गाड़ी एक साल में आज तक 1964 से अभी तक किसी ने आज तक इतनी सारी गाड़ी एक साल में नहीं बेची पिछले साल मस्टैंग वॉज रेटेड एज दी बेस्ट सेलिंग स्पोर्ट्स कार इन द वर्ल्ड ઇન્ડિયામાં જ્યારે રિવીલ કરવામાં આવી છે ફોર્ડ મસ્ટેંગ જીટીને ત્યારે ફોર્ડની ગ્લોબલ ટીમનું શું કહેવું છે આ બાબતે આવો સાંભળીએ સો ફ્રેન્ડ્સ ફોર્ડ મસ્ટેંગ ઇન્ડિયાનો ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે અહીંયા દિલ્હીમાં અને વધુ વાતચીત કરીએ એક એવા વ્યક્તિ સાથે કે જેમની સાથે વાતચીત કરીને આપણને પણ ગૌરવ થાય કારણ કે ફોર્ડની અંદર એક એવા વ્યક્તિ છે કે જે આપણી વચ્ચેના એટલે કે ગુજરાતના છે જેમનું નેટિવ પણ ગુજરાત છે યસ આપને મળવા માંગીશું ફોર્ડના ગ્લોબલ પ્રોગ્રામિંગ મેનેજર મિસ્ટર પ્રકાશભાઈ પટેલને પ્રકાશભાઈ વેલકમ ટુ સંદેશ ન્યૂઝ સર આજે ફોર્ડ મસ્ટેંગ જે ઘણા સમયથી આપણા યંગસ્ટર્સ જે હતા રાહ જોતા હતા અને એ કારને આજે ઇન્ડિયામાં રિવીલ કરવામાં આવી છે સો વોટ આર ધ પ્લાનિંગ્સ ફોર ઇન્ડિયા ફોર ધ ફોર્ડ મસ્ટેંગ Well, it is really pride of the entire Mustang team to bring a global icon to an important market of India. I know people have waited 50 years. It is very popular. There are several clubs in Mustang and huge presence on social media. So it is with a lot of pride that the team Mustang actually brings this right-hand drive Mustang specifically designed for India. ફોર્ડ મસ્ટેંગને ભારતમાં પહોંચતા 50 વર્ષનો સમય વીતી ગયો પણ 50 વર્ષનો સમય શા માટે વીત્યો વાય ઇટ કેમ ટુ લેટ આવો જાણીએ हमें समय इसलिए लग गया क्योंकि इंडिया में राइट हैंड ड्राइव होती हैं 1964 में जब हमने लॉन्च की थी गाड़ी तो लेफ़्ट हैंड ड्राइव नॉर्थ यूएस में लॉन्च हुई थी उसके बाद जैसे ही राइट हैंड ड्राइव में गाड़ी तैयार हुई हम उसको इंडिया ले आए એક નજર કરીએ કે કેવું છે ફોર્ડ મસ્ટેંગ જીટી કે જે ઇન્ડિયામાં લોન્ચ થવાની છે તેનું એન્જિન તો આ કારમાં છે દમદાર 5.0 લીટર 5000 સીસી V8 એન્જિન કે જે 415 હોર્સ પાવર જનરેટ કરે છે જેની ટોપ સ્પીડ છે 250 કિલોમીટર પર લીટર અને આ કારને 0 થી 100 સુધી પહોંચતા ફક્ત 4.8 સેકન્ડ લાગે છે સાથે જ આ કારની ખાસિયત એ છે કે ધીસ કાર ઇઝ અ રેર વ્હીલ ડ્રાઈવ અને સાથે જ તેમાં ઇનલાઇન લોકિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે કે જેથી કરીને આપ પાછલા ટાયર લોક કરી શકો છો રેર વ્હીલને આપ બર્નઆઉટ પણ કરી શકો છો અને જો આપ ફોર્સ સ્ટાર્ટ અથવા તો ડ્રેગ રેસ કરવા ઈચ્છો તો તે પણ આ ઇનલાઇન લોકિંગ સિસ્ટમ ફીચરથી કરી શકો છો
ફોર્ડ મસ્ટેંગ અને ફિલ્મોનો ઘણો જૂનો સંબંધ રહ્યો છે. ઘણી બધી ફિલ્મોમાં આ કાર જોવા મળી રહી છે. તો કયા કયા સ્ટાર્સ આ કારના દીવાના છે, કઈ કઈ ફિલ્મોમાં આ કાર અત્યાર સુધી જોવા મળી છે, આવો સાંભળીએ. त्रिशूल से लेके ब्लफ मास्टर तक, फादर अमिताभ बच्चन से लेके बेटे अभिषेक बच्चन तक, महेश भट्ट की पिक्चरों से लेके संजय दत्त से सैफ अली खान तक, सबके पास या तो पिक्चरों में दिखी गई है या देखी गई है. जेम्स बॉन्ड की मूवीज़ में ये देखी गई है. 4,500 से ज़्यादा पिक्चरों में मस्टैंग के बारे में लिखा गया है या देखी गई है पिक्चर. आपने शायद वो गॉन इन 60 सेकंड्स के बारे में सुना होगा पिक्चर के बारे में, उसमें बहुत प्रोमिनेंटली भी दिखी गई है. ફોર્ડ ઇન્ડિયા દ્વારા હજી સુધી ફોર્ડ મસ્ટેંગ જીટીની ઇન્ડિયન પ્રાઇસ રિવીલ કરવામાં આવી નથી, પરંતુ એક્સપેક્ટેશન્સ છે કે આ કારને 50 થી 80 લાખના સેગમેન્ટની વચ્ચે ઇન્ડિયન માર્કેટમાં આ વર્ષના સેકન્ડ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ કાર કે જેની ઘણા સમયથી ચર્ચા થતી હતી અને આ કારને કહેવામાં આવે છે ધીસ ઇઝ ધ કાર ઓફ એવરી યંગસ્ટર્સ ડ્રીમ. દરેક યંગસ્ટર્સના ડ્રીમમાં આ એક કાર ચોક્કસથી હોય ને હોય જ. અને જો વાત આવે રફતારની, જો વાત આવે સ્પીડની, તો તેમાં આ કારનો ઉલ્લેખ ન થયો હોય તેવું ન બને. પછી તે જેમ્સ બોન્ડની મૂવી હોય કે પછી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. યસ, ઇન્ડિયામાં આજે લોન્ચ કરવામાં આવી છે, એકચ્યુઅલી રિવીલ કરવામાં આવી છે, ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે ફોર્ડ મસ્ટેંગ જીટીનો. યસ, ધીસ ઇઝ ધ રાઇટ હેન્ડ ડ્રાઈવ ફોર્ડ મસ્ટેંગ જીટી. આ કાર ફાઇનલી ઇન્ડિયામાં આવી રહી છે, ઓફિશિયલ પુષ્ટિ કરી દેવામાં આવી છે ફોર્ડ મોટર્સ દ્વારા. તો જોઈએ કે ઇન્ડિયામાં આવનાર આ ફોર્ડ મસ્ટેંગ જીટી કેવી હશે. સૌથી પહેલાં જો વાત કરીએ ફ્રન્ટ લુકની, તો એઝ યુ કેન સી કે જે શાર્પ નોઝ હોય, શાર્પ નોઝ જેવો તેનો લુક બનાવવામાં આવ્યો છે, જે આપ જોઈ રહ્યા છીએ કે આ હેડલાઇટ જે છે, હેડલાઇટની અંદર HID હેડલાઇટ્સ આપી દેવામાં આવી છે અને તેની સાથે જે પ્રમાણે શાર્કનું એક મોડું હોય છે તે પ્રમાણેની 3 લાઇન્સ LEDs આપી દેવામાં આવી છે. ધીસ વિલ બી ધ DRLs. તેની સાથે જે ફ્રન્ટ લુક છે, ઓસમ લુક આપવામાં આવ્યો છે, એકદમ અગ્રેસિવ લુક જે એક ઓળખ રહી છે ફોર્ડ મસ્ટેંગની, એ લુક આપવામાં આવ્યો છે. સાથે જ જો હાઇટની વાત કરવામાં આવે તો એકદમ નીચી હાઇટ છે અને જે પ્રમાણે ફોર્ડ દાવો કરી રહ્યું છે કે આ જે કાર છે દુનિયાની સૌથી વધુ વેચાતી સ્પોર્ટ્સ કાર છે. અને તેનું કારણ આપ એની ડિઝાઇન પરથી જાણી શકો છો. બોનેટ છે, બોનેટ ઘણું જ લાંબુ છે, કારણ કે V8 5.0 લીટર, યસ 8 સિલિન્ડરનું 5000 સીસીનું આ કારમાં એન્જિન આપવામાં આવ્યું છે અને તેના કારણે યુ કેન સી ધ સાઇઝ ઓફ ધ બોનેટ. જે કેરેક્ટર લાઇન્સ છે, શાર્પ કેરેક્ટર લાઇન્સ આપવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે પ્રોફાઇલની, જો વાત કરવામાં આવે સાઇડ લુકની, તો જોઈએ કે આ કારનો સાઇડ લુક કેવો છે. જો ફ્રેન્ડ્સ આગળથી જોવામાં આવે આ કારને, તો જે પ્રમાણે તમે જુઓ છો કે ફોર્ડ મસ્ટેંગની એક ઓળખ રહી છે જે પ્રમાણેની સાઇડ પ્રોફાઇલ, એ સાઇડ પ્રોફાઇલ અહીંથી ક્લિયરલી જોવા મળે છે. સૌથી પહેલાં સાઇડ લુકમાં જો ફેન્ડર્સની વાત કરવામાં આવે તો ફેન્ડર્સની ઉપરનો ભાગ જે છે આ કારને લો બનાવવામાં આવી છે, એટલે આ પોર્શનને ઘણો નીચો રાખવામાં આવ્યો છે. અગ્રેસિવ કેરેક્ટર લાઇન્સ અહીંથી ફેન્ડર પાસેથી જ શરૂ થઈ જાય છે. જો ટાયરની વાત કરવામાં આવે તો 19 ઇંચની આ ટાયરની રીમ આપવામાં આવી છે અને 255ની પહોળાઈનું ટાયર છે અને લો પ્રોફાઇલ ઇટ હેઝ ટુ બી એઝ ઇટ્સ અ સ્પોર્ટ્સ કાર, તો 40ની જાડાઈ છે. સાથે જ વાત કરવામાં આવે તો બોડી ક્લેડિંગ્સ જે આગળથી આપ જોઈ રહ્યા છો બ્લેક છેક સુધી કેરી થાય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ સેલિંગ સ્પોર્ટ્સ કાર એવર ઇન ધ વર્લ્ડ. તો જે પ્રમાણે કેરેક્ટર લાઇન્સ છે, જે શોલ્ડર લાઇન છે, શાર્પ શોલ્ડર લાઇન છે, જે 2 ડોર કાર છે, તો 2 ડોર કાર તરીકે મોટો ડોર આપવામાં આવ્યો છે. કેરેક્ટર લાઇન્સ નીચેની જો વાત કરવામાં આવે તો બધી જ કેરેક્ટર લાઇન્સ શાર્પ અને અગ્રેસિવ આપવામાં આવી છે, જેથી કરીને આ કાર એનો અગ્રેસિવ લુક બરકરાર રાખે. સાથે જ બોડી મોલ્ડનો પણ ખૂબ સુંદરતાથી ઉપયોગ કરવામાં આવ્યો છે. વેલ, જો વાત કરવામાં આવે રિવીલની, ફોર્ડ દ્વારા આ કારને રિવીલ તો કરવામાં આવી છે, બટ નોટ કમ્પ્લીટલી, કારણ કે ઇન્ટિરિયરને તમે બહારથી જોઈ શકો છો. ધ કાર ઇઝ લોક્ડ. સો અમે ગ્લાસમાંથી અમારાથી પ્રયત્ન થાય એટલો આપણે બતાવી શકીએ છીએ કે જે સીટ્સ છે એ ઇન્ટિરિયરની જો વાત કરવામાં આવે તો જે સીટ્સ છે
પ્રીમિયમ ક્વોલિટી લેધરની બનાવવામાં આવી છે. અંદરથી પ્રીમિયમનેસ અને સ્પોર્ટીનેસ બંનેનો આપને અનુભવ થાય એ પ્રમાણેનું ડેશબોર્ડ, એ પ્રમાણેનું ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે. સ્ટીરિંગ વ્હીલ ઘણું જ નાનું રાખવામાં આવ્યું છે. સેન્ટર કોન્સોલ છે એને પણ ઓસમ બનાવવામાં આવ્યો છે અને ફોર્ડ મસ્ટેંગમાં જે પ્રમાણેનો હોય છે એક સ્પોર્ટી સેન્ટર કોન્સોલ, એ પ્રમાણેનો સેન્ટર કોન્સોલ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ જે સીટ્સ છે એ સીટ્સ હીટેડ અને એસી બંનેની સાથેની છે, એટલે કે ગરમીમાં આપ જે સીટ્સને એસી મોડ ઉપર સેટ કરી શકો છો, ઠંડીમાં હીટિંગ પણ લઈ શકો છો. સાથે જ આ જે કાર છે 4 સીટર કાર છે, ધીસ ઇઝ નોટ અ 2 સીટર કાર. અને ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે જે સાઈડ પ્રોફાઇલમાં છેક સુધી આવતી કેરેક્ટર લાઇન્સ અહીંયા આવી અને ગાયબ થઈ જાય છે. સાથે જ જે પાછળનો ભાગ આવે છે જ્યાં, તો એ પાછળના ભાગમાં ફરી પાછી આ કાર એનો અગ્રેશન બરકરાર રાખે છે, એનો અગ્રેશન ફરીથી એકવાર લઈ લે છે. એઝ યુ કેન સી કે જે 3 LEDs વર્ટિકલ LEDs અહીંયા આપી દેવામાં આવી છે. વચ્ચેની જો વાત કરવામાં આવે તો બિગ GT લોગો આપવામાં આવ્યો છે. અહીંયા આગળ જે બમ્પર્સ છે, બમ્પર્સ પણ અગ્રેસિવ કેરેક્ટર લાઇન્સની સાથે બનાવવામાં આવ્યા છે. અને સાથે જો આખો લુક વાત કરવામાં આવે તો પાછળથી આ કારનો જે લુક છે એ ઢળતો લુક આપવામાં આવ્યો છે. એની સાથે જ રૂફ છે, રૂફ ઉપર પણ શાર્પ કેરેક્ટર લાઇન્સ આપી દેવામાં આવી છે. એટલે કે જો ઓલ ઓવર જો વાત કરવામાં આવે ફોર્ડ મસ્ટેંગ GT કે જે ઇન્ડિયામાં લોન્ચ થનાર છે, આજે રિવીલ થઈ ગઈ છે, પણ હવે જ્યારે ઇન્ડિયામાં લોન્ચ થશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ કાર જે છે ધૂમ મચાવી દેશે. જે યંગસ્ટર્સ છે જેમની પાછળ દીવાના છે આ કારની પાછળ, એ યંગસ્ટર્સ માટે ધીસ ઇઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ.